શું કરે ઓમે કોઈ કરતો ને તો પણ ખાલી એક ટેન્શન વધી ગયું છે. કેમ આ માર્કોને તો લઈ મારવા ગયા આપણે ઓવે એમાં ગાયનું મોલું ગાડી પાછા આવ્યા હતા. ઓવે એ તો મારકો ગાયનો ગરાક જોવા ગયો કે ઓવે એ આવે એટલે આપણે જો ભાઈ ના હવે માર્કો નહીં લઈ જાવ, આપણે બે જ જવું છે. આપણે બે જા ઓવે એટલે કે માર્કો બીવાય છે કે મોલું ગાડીને આવેલો છે. હડો તમે આપણે બે જા પણ પાપા એક આઈડિયા છે. હા અમારે હા હડો તા વિશાલ ચમ આજાદ કો હેડો તમને માજા ખબર હે હા ઈ જાય માર્કો ખબર હે ગાયનું મોલું ગાડીને ગુડી હેડો તો ઓવે આજ આપણે તણાને મારવાના છે ઈયન. મારવા નથી મારે જૂનું વેર છે આપણે મારવાનું નહીં, ખાલી તારે? આપણા શબ્દોના ઘાથી ખાલી બીવરાવાના જ છે ઈયન. શબ્દોથી ગાછી ખાલી ઓવે તો એમ જ કેમ કરશે હેડો લેવડો તાણે હેડો દિનના ડરબા ચીરી નાખે એવા ભાઈઓ તે મારે હારે, એક તો ધારે અને મારે બીજો એનથી માથા ભારે. એ દાડા તો પેલા માર્કો ભાઈ એમ કર્યું ના કહું આ નીને મારો આજ મારવાનું નહીં આપણે, આ તો બીવરાવા જ છે બીવડા નથી. તું કોઈ ખાલી કહું ગાત મોઢે અડધું ગાતું કરું મન જો આવડે એવું કાકું કે કી તને આવડે ગઈ નું ખત તાર કોરોના વાયરસ આવે શું હોય રાજુ હા આ ચોથી આવે તેની ફૂકલેન નહીં. મારી તાકાત નથી તને ખબર નથી હા એ મારવાનો માણસો હી આપણે બીવરાવા આપણે મેળાવા તેની એટલે તમારે વાયરસ આવ્યો હે. ખાલી બે ઓગળી અડાડી તો પડતું જા ને હુકડી તો ખાલી એક પાહુ એ ભોલજી ઓય તારા ઘરને તો ખાલી એક પાહુ છોડે કેટલો કઠોળ છું ઈ તને હજી ખબર નથી મારા બારમાં સહી તને ખબર નથી ઉપર નો દેશ મારી તાકાત ને હજી તને ખબર નથી મેં કા ગંધા દે એ તું બોલો તું લે તને તે સેપુની નતા આપણે તેની જા જાડે નહીં ના મેં કોઈ તેની તો બહુ મેં ખાતું અને હુકડી હા હુકાઈ ગયું ને મેં કાઈ રે ઓય અને આ જો ને કડા જોડ રહી એટલે તમે બીવાતા નહીં મારતી. ના તારા શું બીએ મેં કોઈ રાદાડી ના આ અરે ટોપીએ તને કઢાય, સેપુ ના હોય લે અમે. રાધુ વન શેમ્પુ ને નામે યાદ નથી ઓય હા શું નાતા સંતુર હાબુથી ના આવું છું લે અલ્યા હું 108 થી ને આવું છું એટલે હું લાઈ બોલથી ના આવું છું અને તમે પેલા પોતળા કાળા હાબુથી ને આવો છો તેમાં મેં કહો તમે તાણી બાકી નાજો ને કે ખડે મરી જવાના છો. માથાના બા ધોવા થઈ ગયા છે આ જોરા કા હાબુ નસી નસી ગીત તો ભાઈ આ ટેણીએ પેણીએ શું કરી આપડા આગળ રે એની તો વાયરથી ઉડાડી માર રે અલ્યા તું વાતો કરે ખાલી તારી ટેવડ નથી, અત્યારે હમું પડવાનું તારું કશું નથી. અરે તું તો શું બોલે છે તારું વ્યાજ ભર્યું મોઢું ઉડી હેડે એક રે એક વાતો મશીટું હાય હાય તમે કોઈ કકી લ્યા અમને જો આવડે તમારા જેટલા હાગા વાલા હોય ને એટલા બોલાવો રા. આજ હવે બેટલ પડી જાય हम किसी को बुलाते नहीं हम तुमको काट डालेंगे એટલે એ તમે કેમ લાવ્યો કણ બેટલ પટાવવાની છે, હું બીવરા ના છે. બહાર લઈ લો, ઉઠાઈ લો બહાર ઉઠાઈ લો. બહાર હેડો એટલે હવે શું કહેવા મતલબ થાય તમારો? राजू અત્યારે શું કરવા આયા હે અમાર તમારું કામ નહીં, મારું કામ બોલાવો.
મારા બાળકોનું કામ છે. બોલાવજો, બાળકોને બોલાવો તમે ખાલી. માર્ગો બીજો આવશે નહીં. ઇજ્જતથી આયા છો, માફી માગી લેજો અમારી. એ માફી માગી બીજા અમે નહીં. નામ છે મારું રાજુ, ના રાખો કોઈનું હાજુ. માર્ગો અત્યારે હાજર નહીં, મેટર વાની છે. માફી માગવી પડશે. માફી અમે ના માગો, તમે જતા રહો. પછી હું હારો કેવો ને કે તમે મારા ઘર ના છોડું ભાઈ, તમને ખબર નહીં હેજી. અલે અરે આપણે મારી લ્યા. નાખો નાખો નાખો. તમે કોને મારવાની વાત કરો એટલે તમામ મળી. હુકલી જોઈ હુકલ્યું એ તો ચોક ફરતો હોય છે. એને બોલાવે ને માફી માંગવામાં સારું છે. આગળ વધશો તમે. તમે હાલ હોય ઉભા ના હોત. હા બોલે કે માર્ગો ભાઈ હાલવા પડશે આપણે હવે. હા હાદવા પડશે. કે માર્ગો કણ મોનથી જ નહીં આર્યા. ઓય બીજા ટુકો પાડજે માર્ગો ને તું. માર્ગો ભાઈ ટૂંકો આવે એવું લાગે. વિશાલ નો ટૂંકો આવે. ફોકાનું નહીં ગયા પરા. પણ માર ને એ ખાઈને આવે સારી વાત છે. ખોટું મારું ન મારા બદનામ કરે, મારે જવું પડશે. બોડી તો બની ગઈ, હવે કોઈ વાંધો નહીં, પણ એ જવું પડશે. વિશાલ હા મગજી વિપુલ એ માર્ગો આવતો તો, માર્ગો આવતો તો, કલ્યાણ રાજુ ને બીવરાવતો તો. પેલા ઓભળો જ ખરી. માર્ગો તો આવી ગયો. હા ચમ મને ટૂંકો પાડ્યો. અમે ટુકો છે માટે ખબર હે હા નતા બીવાતા આર્યા. તે કને કીધું તમે આવજો. તમે કાલ મોડું કાઢીને નીકળી જાય એટલે હવે આયા છો કણ. પણ નોતું માં તું ભૂ કરો તો ગાય હાથ ગરાક કરે હો, વેચવાની લેવા આવે એટલે પછી વાત. હવે ગાય શું પડી હવે ઓની વખત બતાવી પડશે આપણે ભૈયાની. નહીં મેળવા હવે મને બે પેટ પડી જાવ કણ. એટલે ગાયને પોટકો કરેલો પડ્યો હજી હું કોક પડે પોટકો. મારે મારવા છે. ને શું કી ખબર હે હા. તું માર્ગો બોલાવો રોકી અને એમ તું માર્ગો બોલાવો. ઓય કાલે એના ભાઈને માર્યો, આજ તમને બીવરાયા ને આજ માર્ગો ને કીધું કે માર્ગો બોલાવો. તો ગણતા જ નહીં. માફી માંગવાનું કીધું તું, માર્ગો કીધું આવે છે. બોડી બનાવીને આવ્યો તો એ ભલે સ્પેશિયલ. તમને નહીં છોડવાનું ઓન છોડવાની કોણ છે છોડવાની છે? મેં ઓઈન મારવા બોડી નહીં બનાવી. ચમ કે ઓઈન જોઈને મને દયા આવે. ના આવે. દાબી છોડતા મરી જાય પાછા. ફોરી ફોરી હો. દયા આવે મને. આ પાડતા પેલા મારવું હે. કોઈ આકલું જઈ ગયું. યાર નહીં હાજર. લે આવડ્યું છે વાળું. આ દોડાયું એ તો આવ્યું જ નહીં. તો એને મારા મારવું. હે હા બોડી હારી બનાવી સમતી સમ તો. શાંતિ આલો. શું કરવાનું હે? શું કરવાનું હે? તમે હળક ચમચ લ્યો, હળક ચમચ લેવું પડશે હવે. આપણે શું કરવાનું હે? આપણે વાર મારવાના જ છે. ખડક તું લઈ લઈ લેવાનું છે. લેવાનું છે. તો તમે ચાલને ઉભા શું કરો? મને જેલમાં કીધું ગાલવો હે? પેલું લાગી ભાઈ છે, ઈ કેટલું ટાણી કરે છે. આ જોજો ભાઈ અમારું ડિસિઝન લઈ લેવા દો મને પહેલું, પછી તમે આગળ વાત કરો. તમે આટલી ગળા ઉભા હતા તો ચમ તોડીને ફોડીને ના નોશ્યું. મને એકલા જેલમાં મેળવો હે? એવું નતું તો અમે કઈ મારો જ ને હમ. તો કોઈ કેવું હોય કે ત્રણ જણા માર્યો એટલે ચાર જણ મારો ને તો ચાર તમે મારો, હું બેઠો બેઠો જોઉં. એ તમે મારો. હું ઓલવીનું છું, હળક તો લો. હું તો મારવાનો જ છું અમે. મારો તો હાલો. મારો કોણ હાલે? હાલો માર્ગો જ માર્યો માર બજો મારગન જોઈને તમને દયા આવે. રાજુ તમે વાતો કરો ખાલી, તમારી તેવડ નથી. મારકું ના હોમું પડવાનું તારું લેવલ નથી. મારકું હવે પડવું ને તો લેવલ 12 ની વાત છે. હવે તારે માર ખાવી છે કે પછી જાવું છે ના કરવું છે બોલ. કને તારે ખાલી માફી માંગી લો. માફી માંગી લે એટલે પિક્ચર માફી પૂરું. માગે ને ઈ બીજા.
તો આ એમને જોઈ ને એ આ બીજા વાહ વાળો ભારે ફોન આવ્યો મારે 1 મિનિટ. હલો, શું વાત કરો? હા હા ના હોય તો મેં તો કીધું કે તમે ખાલી હતા છે, તમે તો ગાય લેવા આવી ગયા. તો હોમે આપણા ઘરના હોમે ધક્કો છે, એ ટેમ્પુ લગાવી દો. હું ટેમ્પુ લગાવતો આવ્યો કાયો. પૈસા કમ્પ્લીટ લાયા? રેડી? પૈસા બાર મોસામ કાઢીને બેહો, હું આવ્યો કાયો. ઓકે ભાઈ, મારે ગાયના ઘરા ગઈ ગયા છે. તો હવે હમણે ટૂંક સમયમાં અમારા ઘરે આવતા છે એવું તો હે હમણે મેટર પોટ નહીં થતા. માફી માજી લો, હું નીકળી જાઉં. ચલો ફટાફટ. તમે નીકળો અભિમાન તોડા મોર બોલાવા. આ મૂળ આવી ગયું છે કે મૂળ બોલાવી છે? શીખર હવે. હાલ ચૂપ રે. ચૂપ નહીં રહેવું રાતું. તમારે ચૂપ રહેવું હોય કે ના રહેવું હોય તો મારે ગાયના ઘરા ગાય, અમારે ગાય ભરવા જવું પડશે. હેડો લ્યા, ગાય તો ભરવા જવું પડશે. એક જ દાડો તમારે મારવા તો હું આવ્યો ને આવ્યો. ગાય ભરી અને કાલ તમારા તેવડ હોય ને તો વયા જાજો લડાવા. હવે છેલ્લી ગાય વેચાઈ ગઈ છે એટલે ભુઆકા ઉડવાના છે અને તમારા લોખંડના ભોડા ફોડ્યા સવાય આ હવે મારકો દાહે નહીં.